આપ લોકો જાણો છો કે માનવ જીવન બહુ કિંમતી છે અને આ કિંમતી જીવનની અંદર જેવી રીતે કીધું છે કે સોનામાં સુગંધ મળે તો એની કિંમત ઓર વધી જાય છે, એવી જ રીતે મનુષ્ય જીવન છે એની સાથે સાથે તમે સંત સભા અને સત્સંગને ધારણ કરશો તો આ જીવન ઓર સુગંધમય અને સુલભ અને સરળ બની જાય છે। જેવી રીતે કીધું છે કે કોઈ બી મશીન તમને ચલાવતા ના આવડે તો એને આપ લોકો મોબાઈલ દ્વારા યા કોઈની પાસેથી શીખી લેશો તો તમને એકદમ સરળ લાગશે અને રોજ ચલાવવા લાગો છો તો એનાથી પણ સરળ બની જાય છે। એવી રીતે આ માનવ જીવન છે લક 84માં મનુષ્ય ખૂબ ભટકા ખાય, ખૂબ દુઃખી થઈને આવ્યો છે અને હવે જ્યારે એને સાધુ સંત મળે છે, એને સત્સંગ મળે છે તો એ પોતાનું જીવન સુંદર અને સુગમ અને સરળ બનાવી દે છે। જેવી રીતે હું આપ લોકોને એક વાત બતાવું કે આપ લોકોએ ભાગવતની કથા સાંભળી છે કે જે અજામિલ હતા, અજામિલે પોતાના જીવનને કેવું હતું અને ક્યાં બનાવ્યું તો આપ લોકો કથા દ્વારા સાંભળો છો કે જેવી રીતે ગુરુ મહારાજજીના ચરણોની ખૂબ એ સેવા કરતો હતો, ખૂબ સત્સંગ સાંભળતો હતો, એનું જીવન એટલું મતલબ સરળ અને ગુરુ મહારાજજીને એટલું એનું જીવન પ્રિય લાગ્યું હતું। ગુરુ મહારાજજી હંમેશા એને સાથે રાખતા હતા, એમની સેવાનો એને મોકો આપતા હતા, હંમેશા એ સત્સંગ સાંભળતો હતો। એકવાર એવું બને છે કે ગુરુ મહારાજજી એને ભિક્ષા લેવા માટે હરોજ મોકલતા હતા। એકવાર ભિક્ષા લેવા માટે નગરની અંદર મોકલે છે તો ગુરુ મહારાજ એને કહે છે કે બેટા તું ભિક્ષા લેવા જાય છે તો એવા રસ્તેથી જાજે જ્યાં સીધો રસ્તો છે પણ ત્યાં અંધકાર છે, તું એ રસ્તેથી નહીં જતો, એ રસ્તેથી જાજે, ભલે થોડો દૂર છે, રસ્તો અટપટો છે, થોડોક આપણી ભાષામાં કે વાંકા ચૂકો છે પણ તું એ રસ્તેથી જાજે, ભલે નજીક છે પણ એ રસ્તેથી નહીં જતો। શિષ્ય કહે છે ઠીક છે ગુરુ મહારાજજી। શિષ્ય પણ ખૂબ આજ્ઞાકારી હતો, ખૂબ ગુરુ મહારાજજીના ચરણોમાં એને ભક્તિ પ્રેમ હતી એટલે ગુરુ મહારાજજીનો હંમેશા એ આદર સન્માન કરતો હતો। બીજા દિવસે ત્રીજા દિવસે આમ રોજ ભિક્ષા લેવા જાય। એક દિવસ એને વિચાર આવ્યો કે ગુરુ મહારાજે મને એમ કેમ કીધું કે તું નજીકના રસ્તેથી નહીં જાતો, ગામમાં નહીં જાતો, ફરતો ફરતો દૂર છે રસ્તે જાજે, અંધારું છે તો પણ જાજે। એકવાર એને વિચાર આવ્યો કે હું ચાલ એ ટૂંકા રસ્તેથી જોઈ લઉં જઈને કે શું છે એમ, તો ત્યાં એવી રીતે ટૂંકા રસ્તે શોર્ટ રસ્તે જાય છે અને ત્યાં જાય છે તો એક નગર વસેલું હતું। નગર હતું જેમાં અનેક પ્રજાઓ પબ્લિક તો રહેતી હતી પણ એક રસ્તાની અંદર ગણિકાનું ઘર આવતું હતું, જ્યાં ગણિકાઓને સુંદર તૈયાર થયેલી જોઈને શિષ્યને એમ થાય છે કે ગુરુ મહારાજજી મને એટલે જ કહેતા હશે। ભિક્ષા લઈને આવીને ગુરુ મહારાજજીને આપે છે અને તુરંત એ થરથર કાપવા લાગે છે। એને એવું લાગ્યું કે ગુરુ મહારાજજીને કદાચ ખબર પડી જશે તો ભિક્ષા આપીને ચાલતા થઈ જાય છે। બીજા દિવસે પણ એ ગામના નગરના રસ્તે જ ચાલે છે। આમ કરતા કરતા એક દિવસ એવો પણ વિચાર આવ્યો કે ગુરુ મહારાજજીને તો ક્યાં ખબર છે, કદાચ હું ગણિકાઓની સાથે વાતચીત કરી લઈશ, હું મળી લઈશ તો ગુરુ મહારાજજીને તો ખબર છે નહીં। એટલા માટે ગણિકાની પાસે થઈને જ્યારે શિષ્ય આવે છે ગુરુ મહારાજજીને ભિક્ષા આપી અને દૂર જતો રહે છે। એને વિચાર આવ્યો કે કદાચ ગુરુ મહારાજજીને ખબર પડી જશે તો એકદમ ડરતો તો ભયભીત હતો, જલ્દી ભિક્ષા મૂકીને જતો રહે છે। હવે એવું બને છે કે આમ કરતા 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 એવું બને છે આપ લોકોએ આટલું સાંભળ્યા બાદ ખબર પડી હશે કે એક ખાલી એને થોડોક વિચાર આવ્યો કે ગુરુ મહારાજે કેમ ના પાડી। એટલા જ વિચારોમાં એ પોતે પોતાનું જીવનને એટલું બધું દૂષિત કરી દે છે, જેવી રીતે પાણી ગટરમાં પણ તાજું હોય છે, જરૂરી નથી કે નદી અને કૂવામાં તાજું હોય। ગટરમાં પાણી તાજું હોય છે પણ તમે ગટરમાં તાજું પાણી નાખશો તો પણ એમાંથી કાદવ ઉપર આવે છે। એવી જ રીતે આ શિષ્યના જીવનમાં બન્યું કે એક તો એના જીવન તો સારું જ હતું, તળાવમાં જેમ પાણી હોય છે, નદીમાં જેમ પાણી હોય તાજું જ હતું એનું જીવન, મતલબ કે સુંદર સરળ અને એકદમ ભક્તિમય હતું। પણ એક જ વિચાર એને ખાલી આવ્યો કે આવું કેમ ગુરુ મહારાજજીની આજ્ઞા નહીં માની। બીજી વાત એ હતી કે એને વિચાર આવ્યો કે હું જોઈ તો લો કે શું છે, કેમ ના પાડી। તો એ રસ્તા ઉપર જાય છે ત્યારથી એના જીવનની અંદર એક વિચારોનું કાદવ આવે છે અને હંમેશા એ કાદવ ઉખડતો રહે છે। તમને ખબર છે કે દુર્ગંધ આવે છે ધીરે ધીરે, એવી રીતે એના જીવનની અંદર દુર્વિચારો એક પછી એક આવવા લાગ્યા છે અને આમ કરતા કરતા એનું જીવન એકદમ દુર્વિચારિત બની ગયું અને ગુરુ મહારાજજીને કહે છે ગુરુ મહારાજજી હું ઘરે જવા માંગુ છું, મારે ગુરુ ભક્તિ નથી કરવી, મારે સેવા સાધના સત્સંગ નથી કરવો, હું જવા માંગુ છું। ગુરુ મહારાજજી કહે છે બેટા આજ સુધી તે મનને મક્કમ કરી અને ખૂબ સાધના ભજન કર્યું છે, તો આગળ પણ તારું જીવન એવી જ રીતે ચલાવી લે, તું ખૂબ ભક્તિમય ભજનમય જીવન બનાવી લે। ત્યારે શિષ્ય એમ કહે છે કે ગુરુ મહારાજજી
મને કૃપા કરી અને રજા આપો, હું ઘરે જવા માંગુ છું. હવે બને છે એવું કે પોતે ગુરુની આજ્ઞા લઈ અને ઘરે જાય છે. ભાઈ એક સારી જગ્યામાં રહીને પોતે સારું જીવન નહીં બનાવ્યું તો કહેવાય છે કે જેવી રીતે કે સાધુ સંત મળે છે તો જેમ વિભીષણ લંકાની અંદર એને કુવિચાર નહીં આવ્યો અને મંથરાને અયોધ્યામાં રહી અને સારો વિચાર નહીં આવ્યો, તો એમ કહે છે કે કોઈ સાધુ સંત હંમેશા મળતા રહે છે, સત્સંગ હંમેશા મળતો રહે છે, તો પોતાનું જીવન એને સારું બનાવી લેવું જોઈએ. પણ છતાંય શિષ્ય ઘરે ગયો. હવે સારી જગ્યામાં જો સારા વિચાર નહીં લઈ શકો તો ઘરે જઈને તો સારો વિચાર આવવાનો જ નહોતો, કેમ કે માહોલ નહોતો. ધીરે 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 ભજન ભક્તિ સેવા સત્સંગ એનું ભૂલાઈ જાય છે. હવે બને છે એવું કે પોતાની ઈચ્છા પૂર્તિ માટે ચોરી કરવા લાગે છે, સોસાયટીઓમાંથી નગરોમાંથી રાજા પાસે ચોરી કરે છે અને જ્યારે રાજમહેલમાંથી ચોરી કરીને આવે છે તો એના મા બાપ એને ધિક્કારે છે. બને છે એવું કે બહાર ચોરી કરવાનું છોડી દે છે, પોતાના ઘરમાં ચોરી કરે છે. ચોરી કરી અને ગણિકાઓની પાસે જાય છે. આમ કરતા 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 પોતાનું જીવન બેદરકારી અને એકદમ બેકાર બની જાય છે. હવે બન્યું છે એવું કે ઘરમાં ચોરી કરીને મા બાપ એને ઘરમાંથી કાઢી મૂકે છે. હવે અજામિલ એટલો બધો દુઃખી થઈ જાય છે, એટલો બધો આંખમાંથી દળ આંસુ પડી જાય છે અને ત્યાંથી અજામિલ નીકળી જાય છે. હવે જાય તો ક્યાં જાય? ફરી ગણિકાની સાથે જાય છે અને એની સાથે વિવાહ કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. આમ કરતા કરતા ઘણા વર્ષ વયા ગયા. કહેવાય છે કે અજામિલને 10 પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ, પણ છતાં એને ક્યારેય સારા વિચારો કે ગુરુ મહારાજનું શરણ કે ભક્તિ યાદ નહીં આવ્યું. હવે 10મો પુત્રનો જે જન્મ થયો એનું નામ એને ગુરુ મહારાજની પાસે રખાયું હતું, જેનું નામ ગુરુ મહારાજે રાખ્યું હતું નારાયણ. હવે બને છે એવું કે જ્યારે ગુરુ મહારાજીને છોડીને જાતો હતો ત્યારે ગુરુ મહારાજે તેને ઘણું સમજાવ્યું હતું કે ભાઈ સારી જગ્યામાં રહેવાથી કદાચ જો કીચડ લાગશે તો તું સાફ કરી શકીશ. જેવી રીતે આપણા શરીરમાં કોઈ મેલ લાગ્યો હોય તો સારા પાણીથી સાફ કરો તો થઈ જાય છે, પણ કાદવ ક્યારેક કાદવથી સાફ નથી થતું. પણ છતાં કદાચ થઈ જાય, કદાચ આકાશની અંદર તારા હોય એની જગ્યાએ ફૂલ ખીલી જાય, પણ ગુરુની કૃપા વગર આ ભવસાગર મનુષ્ય તરી નથી શકતો. તો એવી જ રીતે અજામિલના જીવનની અંદર બહેનો ગુરુ મહારાજે કીધું તો બેટા એ અટપટો રસ્તો છે, એ વાંકાચૂકો રસ્તેથી તું નહીં ચાલતો. પણ એ ગુરુ મહારાજ કહેતા હતા, એ શિષ્ય સમજી નહીં શીખો એ વાંકાચૂકો રસ્તો કયો હતો? તો કે છે ભક્તિનો રસ્તો છે, જેમાં ઘણી બધી અડચણો આવે છે, ઘણી બધી પરીક્ષાઓ આવે છે, ઘણી બધી દુઃખ અને તકલીફ આવે છે. જેને ભક્તિ કરી છે એને વધારે તકલીફ આવે છે. એવી જ રીતે ગુરુ મહારાજ કહે છે બેટા એ કીચડવાળો રસ્તો છે, તો કીચડવાળા રસ્તે નહીં ચાલતો. તો પણ એ ત્યાં ગયો તો શિષ્યને ખબર નહીં પડી કયું કીચડ કહેતા હતા. તો ગુરુ મહારાજ તો કોઈ માયાનું કીચડ કહેતા હતા. એ તો આ સંસાર પરિવારમાં જે ગ્રહસ્થી વ્યક્તિ પોતાના જીવનની અંદર એટલું માયાની અંદર કુંડે લઈ જાય છે ત્યારે ભગવદ વિચારોને ભૂલી જાય છે. એટલે કહેવાય છે કીચડમાં ખૂંચી ગયો છે. જેવી રીતે મધની બોટલની અંદર એક કીડો ઘૂસી જાય ને બહાર નથી નીકળી શકતો, મધ ખાવામાં સારું લાગે બહાર નીકળી ન શકે, એવી રીતે માનવની હાલત છે કે એક મધવાળો રસ્તા ઉપર જતો હતો, એનું મધનું માટલું જે હતું એ ફૂટી ગયું. એટલે મધવાળે શું કર્યું કે ઉપરથી જેટલું ભરાય એટલું મધ એને ભરી લીધું. મધ તો ભરી લીધું, પણ બાકીનું જે રસ્તા ઉપર મધ ઢોળાઈ ગયું તો એમાં શું થયું તો કે માખી આવી. ચારે બાજુથી માખી આવી અને માખી બધુંય મધને ચાટવા લાગી, ખાવા લાગી. હવે બન્યું કેવું, માખીઓએ મધ તો ખાધું પણ પછી ઉડી નહીં શકી. કેમ નહીં ઉડી શકી? તો કે એની પાંખો હતી એ મધમાં ફસાઈ ગઈ, પછી ઉડી ન શકી. બસ આવું જ અજામિલના જીવનની અંદર બની ગયું છે કે સારું જીવનને છોડી અને મનુષ્ય એક બુરી સંગતિને પ્રાપ્ત કરી લે છે. જેમ અજામિલને કહેવામાં આવ્યું હતું તું અંધારા રસ્તે નહીં જતો, પણ એના ગુરુ મહારાજીના શબ્દને સમજી નહીં શીખો. અંધારું માને કે અજ્ઞાન, અંધકાર જ્યાં ભરેલો છે, ગુરુના શરણમાં પ્રકાશ છે. ગુરુજીના શરણોની અંદર જે જ્ઞાનનો પ્રકાશ છે, જે અંતર આત્માની જે શાંતિ છે, એ શાંતિને છોડી અને અશાંતિના માર્ગે ગયો. જ્ઞાન પ્રકાશનો માર્ગ છોડી અંધકારના માર્ગમાં જતો હતો. એટલે એને સદાય ગુરુ મહારાજી બચાવતા હતા. પણ એ ન સમજી શક્યો, જેના કારણે આજે એને બધી તરફથી ધિક્કારી દે છે. આ બાજુથી રાજા તરફથી એને નગરમાંથી કાઢી મૂકે છે, આ બાજુના મા બાપ પણ કાઢી મૂકે છે, અને આ બાજુ ગણિકાની સાથેના જ્યારે 10મા પુત્રની પ્રાપ્તિ થઈને ત્યારે એને નામ રાખ્યું નારાયણ.
જેનું નામ એને ગુરુ મહારાજે રાખ્યું હતું. ત્યારે તેની ખૂબ ઉંમર પણ થઈ ગઈ, ધીરે ધીરે તેની ઉંમર થઈ ગઈ, ખૂબ બીમાર થઈ ગયો. એટલે કહેવાય છે કે જ્યારે મનુષ્ય મોટો થાય પછી એને બાળક જ્યારે મોટું થાય છે ત્યારે એના મિત્રો જે છે એને ભૂલાઈ જાય છે. પછી એના વિવાહ થાય છે તો પત્ની આવ્યા પછી એને મા બાપ ભૂલાઈ જાય છે. પછી પોતાના સંતાનની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે એના બેન ભાઈ ભૂલાઈ જાય છે. અને જ્યારે વૃદ્ધ થાય, જ્યારે ખાટલે પડે છે ત્યારે આ બધું ભૂલેલું યાદ આવે છે. બસ યજામિલના જીવનની અંદર પણ આવું જ બન્યું છે કે એને ભૂલેલું હવે બધું યાદ આવે છે કે હું ક્યાં હતો, મારું જીવન કેવું હતું, હું કેટલી સાધના ભજન અને જે શાંતિ મને એ સત્સંગમાં અને ગુરુના શરણમાં હતી એ મને આજ સુધી પણ જે દિવસથી ગુરુનું શરણ છોડ્યું ત્યાર પછી મને શાંતિ નથી મળી. અને એ શાંતિને ફરી મેળવે તો શું કરવું જોઈએ? તો કહે છે કે વૃદ્ધ વ્યક્તિની પાસે સંપત્તિ હોય છે પણ ખાટલે પડ્યા પછીની સંપત્તિ કોઈ કામ નથી કરતી. એની પાસે ગાડી અને બંગલા, પરિવાર બધું જ હોય છે પણ વૃદ્ધાવસ્થામાં એના માટે છે કે નહીં બંને બરાબર છે. એટલે કીધું છે કે જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી સેવા ભક્તિ કરી લેજો. જે દિવસે તમારું એક દિવસ આ શરીર કમજોર બની જશે, ઇન્દ્રિયો શિથિલ બની જશે, આ શરીર તમને કામ નહીં આપે ત્યારે તમને જે ભૂલેલું છે ને એ પેલા જે મેં શાયરે કીધું ને કે ભૂલેલું યાદ આવશે, એમ આજ સુધી જે બધું કરેલું છે ને એ ભૂલેલું છે અને એને ફરી ખાટલે પડે ને ત્યારે યાદ આવે છે. બસ યજામિલ જેવો બીમાર થયો, વૃદ્ધ થયો અને કમજોર કાયા થઈ ગઈ પછી એને ભૂલેલું બધું યાદ આવવા લાગ્યું અને ફરી એ ગુરુ મહારાજજીને પુકારે છે, યાદ કરે છે. પણ બન્યું છે એવું કે એને અંતિમ સમય આવ્યો છે અને આ બાજુ યમરાજને કહે છે કે ભગવાન કે જાઓ આ જગ્યાએ ફલાણા જીવને લઈ આવો. જ્યારે યજામિલને લેવા માટે આવે છે તો કહેવાય છે કે દરવાજે યમરાજ ઊભા છે અને અવાજ સાંભળે છે તો અજામિલના મુખમાંથી નીકળતું હતું નારાયણ નારાયણ. તો હવે સમજવા જેવી વાત તો એ છે કે એનો જે નાનો પુત્ર હતો એને પ્રિય હતો. આમ બી મા બાપને એક પુત્ર અને એમાં ખાસ કરીને નાનો પુત્ર મા બાપને વધારે પ્રિય હોય છે. તો હવે લાડલો હોય છે. હવે અહીંયા નાનો પુત્ર નારાયણ એને બહુ પ્રિય હતો એટલે એને નારાયણ નારાયણ પુકાર્યું. યમરાજ દરવાજે ઉભેલા હતા ને એ જતા રહે છે અને ભગવાન નારાયણને વિષ્ણુને કહે છે કે પ્રભુ એ તો તમને પુકારે છે, અમે એને લેવા નહીં જઈ શકીએ. અને ભગવાનને લેવા માટે મોકલે છે. ભગવાન વિષ્ણુ આવે છે અને યમરાજ જ્યારે યજામિલ ભગવાનનું સ્મરણ કરે છે, ગુરુ મહારાજની યાદ આવે છે અને યાદમાં સ્મરણ કરે છે ત્યારે એને ભગવાન પોતે લઈ જાય છે. ચતુર્ભુજની અંદર એને દર્શન આપે છે અને નારાયણ સ્વરૂપ એને પોતાના ધામમાં લઈ જાય છે. તો સજ્જનો, મારો કહેવાનો ભાવાર્થ એ છે અંતમતા સૌગતા. અગર જો પૂરી જિંદગીની અંદર કદાચ ભૂલેલો ભટકેલો વ્યક્તિ ફરી સાધુ સંત ગુરુના શરણમાં આવી જાય છે તો પોતાનું જીવન પણ બનાવી લે છે. અને અગર પહેલેથી છેલ્લે સુધી રહે છે તો આપ લોકો જાણો છો ઇતિહાસ કે નરસિંહ મહેતા સકુબાઈ હંમેશા કાયમ રંગાઈ રહ્યા તો આજે એને આપ લોકો યાદ કરો છો. એટલે કીધું છે तारा है सारा जमाना नाथ हमको भी तारो, तारा है सारा जमाना नाथ हमको भी तारो, हमने सुना है नाथ अहल्या को तारा, हमने सुना है नाथ अहल्या को तारा, पत्थर का करके बहाना नाथ हमको भी तारो, पत्थर का करके बहाना नाथ हमको भी तारो, हमने सुना है नाथ अजामिल को तारा, हमने सुना है नाथ अजामिल को तारा, बेटे का करके बहाना नाथ हमको भी तारो, बेटे का करके बहाना नाथ हमको भी तारो. तारा है सारा जमाना कि તમે ઇતિહાસ વાંચો સાધુ સંત મહાપુરુષોના કે જેટલા આપણા ધાર્મિક ગ્રંથો છે જેની અંદર દાખલા દ્રષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કોને તાર્યા, તો
તો કેવળ પોતાના ઘર પરિવારની અંદર રહ્યા એને નથી તાર્યા, એને તાર્યા છે કે જેને પોતાના ઘર સંસારનું કામ કરી અને સાથે સાથે એને ભગવાનની ભજન ભક્તિ કરી છે, એને સાધુ સંતોની સંગતિ કરી છે, એને તાર્યા છે। हमने सुना है अहल्या को तारा पत्थर का करके बहाना, एक पत्थरનું બાનું કરી અને ઇતિહાસ રચાયો। રામાયણ દર વાંચો તો અહલ્યાને તાર્યા છે। અહીંયા બેટાનું બાનું કરી અને નારાયણે અજામિલને તાર્યા છે। તો સજનો એટલું બધું કુકર્મ પાપ કરવા વાળા વ્યક્તિને જો સાધુ સંતની સંગતિ પણ એટલું જ કર્મ કર્યું હતું છતાં એને તારી દીધા હોય તો તમે હંમેશા કરતા રહ્યો, હંમેશા સત્સંગ ભજનમાં જતા રહ્યો તો આ જીવનને પણ તમે તારી શકો છો। એવી રીતે કે જેવી રીતે ખીલી એકલી પાણીની અંદર નાખો ને તો ડૂબી જાય છે, પણ એ લાકડાની સાથે લગાવીને પછી પાણીમાં મૂકો ને તો એ તરી જાય છે, કેમ કે લાકડાના સહારા દ્વારા ખીલી તરી જાય છે। એમ સાધુ સંત અને ગુરુ જે છે એ તમારો સહારો છે, બસ એનો સહારો લઈ લો। એમ સજનો મારો તમારો જે સહારો છે એ સત મહાપુરુષોની સોબત છે અને સત્સંગ, એના સહારા દ્વારા તમે આ ભવસાગરથી તરી શકો છો અને હરિના દ્વારમાં પહોંચી શકો છો। એટલે કોઈ ખૂબ સરસ એક કીધું છે, મારે નારાયણ નામ નાનું રોકડું રે, મારે નારાયણ નામ નાનું રોકડું રે, એ તો સર્વાય રે તુમારે ઢુકડું રે, મારે ઢુકડું રે, મારે નારાયણ નામ નાનું રોકડું રે, મારે નારાયણ નામ નાનું રોકડું રે। કૃપા કરીને સતગુરુએ બતાવ્યો, કૃપા કરીને સતગુરુએ બતાવ્યો, જન્મો જન્મની વ્યાધિ ઉટાડે, જન્મો જન્મની વ્યાધિ ઉટાડે, હે મારો ફેરો સફળ થઈ જાય છે, થઈ જાય છે, મારે નારાયણ નામ નાનું રોકડું રે, મારો ફેરો સફળ થઈ જાય છે, થઈ જાય છે, મારે નારાયણ નામ નાનું રોકડું રે। નારાયણ નામ નાનું રોકડું એટલે કીધું છે કે જેવી રીતે તમે બજારમાં સામાન ખરીદવા જાઓ તો ત્યાં બોર્ડ માર્યું હોય છે ઉધારબાન છે, મતલબ રોકડેથી તમને માલ આપે છે, એવી રીતે ભગવાનના દરબારમાં પણ રોકડું છે। જેવી રીતે એક સામાન્ય વ્યક્તિ બોર્ડ લગાવીને તમને સાવધાન કરી શકતો હોય તો આ ભગવાનનો દરબાર છે અને સંસાર રૂપિયાની મોટી દુકાન છે, મોટા શોરૂમ છે, અને જેમાં હું તમે ભગવાનના દરબારનો એક માલ છીએ। જે એમાં પણ કીધું છે કે અહીંયા ભગવાન કોઈ સામાન કે એનું લેવા દેવાનો વ્યવહાર કોઈ બાકી રાખતા નથી। જેનું તમે એક્ઝામ્પલ દ્વારા સાંભળ્યું કે યજામિલને એને જેવો ભગવાનને ગમે તેવું એને કર્મ કરી લીધું, ભક્તિનું સારું કર્યું અને ખરાબ બી કર્યું, છતાં એને ભગવાનને યાદ કર્યા તો તુરંત એને એનું પરિણામ રોકડું આપી દીધું છે। તો આવું નારાયણનું નામ છે જે ભગવાનના શરણમાં જવાથી એનું તુરંત મને તમને ફળ આપી દે છે। તો આવા ભગવાનની સાધના ભક્તિ કરજો, સાધુ સંતની સંગતિમાં રહી અને સત્સંગ સાંભળી માનવ જીવનને સફળ કરી લેજો। અને આ એક્ઝામ્પલ સાંભળ્યા બાદ તમને એવું લાગે કે આવું જીવન બનાવવું છે, હજી કંઈક મારે કરી લેવું છે, કેમ કે ખાટલે પડ્યા પછી યાદ આવે એની પહેલા હજી અત્યારે જો કંઈ કરવું હોય તો આવો માનવ ધર્મના દરવાજા હર ઇન્સાન માટે ખુલ્લા છે। જે સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ એમના શ્રી ચરણોની અંદર આવ્યા પછી અમને આવું જ્ઞાન જાણવા મળ્યું અને આ માર્ગ મળ્યો તો હું આપ લોકોને પણ પ્રેરિત કરીશ કે આપ લોકો પણ આ જ્ઞાનને જાણો, આ માર્ગને અપનાવશો તો તમારું જીવન પણ સારું, સુગમ અને સરળ બની જશે। હવે મારી વાણીને અહીંયા વિશ્રામ આપું છું। બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી